આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીતે બટાકાના ભજીયા. તો આ ભજીયા આપણે સોડા વાપર્યા વગર એકદમ ફૂલેલા અને બહારથી ક્રિસ્પી હોય એવા બનાવીશું. તો એના માટે મેં અહીંયા 4 નંગ જેટલા મીડિયમ સાઇઝના બટેકા લીધા છે. તો હવે આ રીતે પીલરની મદદથી આપણે બટેકાની છાલ ઉતારી લઈશું. હવે આ રીતે તમારી પાસે કોઈ વેફર કે ચિપ્સ પાડવાનું મશીન હોય તો તેના વડે આ રીતે આપણે બટેકાના ભજીયા બનાવવા માટે ચિપ્સ પાડી લઈશું. તો ખીરું બનાવવા માટે એક બાઉલ લઈ લઈશું અને તેમાં 2 કપ જેટલું બેસન લઈ લઈશું અને એની સાથે જ આપણે 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું. હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, સાથે 1 ચપટી જેટલી હળદર, સાથે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું, સાથે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી રહીશું અને સાથે જ થોડા એવા લીલા દાણા ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એ આપણે તેમાં થોડું પાણી ઉમેરી કોઈ પણ જાતના ગાંઠા ન રહે એવું ખીરું તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો ખીરું એકદમ પરફેક્ટ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે બટેકાની ચિપ્સને આપણે જે ખીરું બનાવી તૈયાર કર્યું છે તેમાં ડીપ કરી દઈશું અને એક પછી એક કરીને ચિપ્સને તેલમાં એડ કરતા જઈશું. તો અહીં તમે જોઈ શકો છો જેવા તમે ભજીયા તેલમાં નાખશો તરત જ ફૂલવા લાગશે. તો આપણે તેને 1 મિનિટ જેવું થાય એટલે તેની સાઈડ ચેન્જ કરી દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ગોલ્ડન બ્રાઉન એવા ફૂલેલા અને ક્રિસ્પી એવા બટેકાના ભજીયા તૈયાર થઈ ગયા છે.